પણ આપણે છે ને મોજા નહીં લાયા ને એટલે નજી ના થાય અંદર. અહીંયા આગળ લીલ હોય ને તો એમાં સ્લીપ થઈ જવાય. હવે નેક્સ્ટ ટાઈમ આવીશું ને મમ્માને લઈને તો અહીંયા નજી કરીશું. ઓકે હા ને? સરસ છે. તને ગમ્યું બેટા? મજા આવી? વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ગાઈઝ. તો આજે થઈ ગઈ છે સેટરડેની મોર્નિંગ અને અમે લોકો મેં ને મારી પ્રાંસી મોર્નિંગના હજી 8 પણ નથી વાગ્યા. અમે બે જઈએ છીએ સેન્ટ રોડ. બહુ જોરદાર વાઇબ આવે છે મોર્નિંગની, તો નજારો નિહાળવા જઈએ છીએ. અને મારા સાથે જે ચેસ માઉન્ટ છે એ લીધું છે, પછી આ ઓલા પર તો આગળનું માઉન્ટ લગાવેલું જ છે. તો જોઈએ હવે એ લોકોને શું રિક્વાયરમેન્ટ પડે છે. ગાડીને ફૂલ ચાર્જ આપણે કરી દીધી છે. હવે ચાર્જિંગ કાઢી નાખીએ. અને પ્રાંસી રહી ગઈ છે રેડી. આવી ગઈ દેખ પ્રાંસી, આવી ગઈ દેખ. તો ચલો મળીએ. તો મારા પ્રાંસી બેને પહેરી દીધા છે ગોગલ્સ. કેવા લાગે છે કોમેન્ટ કરજો. શું ગાડું બોલ? હે બુવા પાણી? તો હવે એમ લાગશે ઓલાની અંદર બુવા પાણી ગયા હતા. અમારી હીરુનું અને પ્રાંસીનું ફેવરેટ સોંગ. મસ્ત છે ને? મહીસાગર માનું મંદિર છે બેટા. જે કરવા જવું છે? પેલા જે કરવા જવું છે આપણે પછી જઈશું. ઓકે બેટા. જો અહીં આગળ કૂવો પણ છે. હા, કૂવો પણ છે. બોલ બી ના પડી ગયો હશે, કોઈ બેબીનો બોલ. અહીંયા આગળ પ્રાચીન કૂવો પણ છે. જોયું કેટલો મોટો છે બેટા? હે ને? બોલ કોઈ બેબી આવ્યો હશે ને તારા જેવું નાનું નાનું, એનાથી પડી ગયો હશે. જો આ મંદિર કેટલું મસ્તન છે, પણ બંધ કરી દીધું છે. જો મહીસાગર માની કેટલી મસ્તન મૂર્તિ છે ને. જયમાં કર દે.
બંધ કરી દીધું છે, લોક મારી દીધું છે. જયમાં કરી દે. હે ને? એટલે હમણાં પૂજા કરીને બંધ કરી દીધું હશે બેટા. કઈ નહીં, આપણે નેક્સ્ટ ટાઈમ આવીશું. ઓકે, પૂજા ચાલતી હશે ને ત્યારે. હા, સારું લાગ્યું તને? હે ને? સુંદર છે ને? તે બધાને હજી પણ કરે છે. ઓકે, દેખાય છે? પણ આપણે છે ને મોજા નહીં લાયા ને, એટલે નાજી ના થાય અંદર. અહીંયા આગળ લીલ હોય ને તો એમાં સ્લીપ થઈ જવાય. આપણે નેક્સ્ટ ટાઈમ આવીશું ને મમ્માને લઈને તો અહીંયા નાજી કરીશું. ઓકે, હા ને? સરસ છે. તને ગમ્યું બેટા? મજા આવી? ને રોડ કેટલો સરસ હતો હે ને? રોડ બી સરસ હતો ને, ઊંચો નીચો. હે ને? કેવું નાઈ છે આ લોકો. હે ને? તો પ્રાંસી બેન અહીંયા આગળ એમના માટે મમ્મમ લીધું હતું, એ ખાવા માટે બેસી ગયા છે. અને એવું કહે છે જગન્નાથ કરો, ઓલામાં ગાયન વગાડો. તો આપણે ગાયન વગાડીશું. અને અમે અમારો કચરો અમારા સાથે લઈ જઈશું. અહીંયા આગળ ઘણા બધા લોકો આવે છે જે પાણીને પ્રદૂષિત કરે છે. એવું ના કરવું જોઈએ. બહુ જ ખરાબ કચરો નાખ્યો તો હમણાં મારી સામે, પણ નાખી દીધા પછી કંઈ બોલાય એવું નથી. એટલે પછી હતું બધું. તો અમે કાગડાને મમ્મમ ખવડાવી દઈશું. કેચ પકડે છે ને? બસ દૂર રહે થોડી. દૂર નાખ બેટા, દૂર. બાય બાય. આવજો. બાય બાય કહી દે. કાગડાને બાય બાય કહી. પાછા આવીશું અમે. જય શ્રી રામ. કેટલા બધા છે ને? તો ગાઈઝ અમે ગોગલ્સ પહેરી દીધા છે અને હવે બહુ તાપ પડે છે એટલે અમે ગોગલ્સ પહેર્યા છે અને ગોગલ્સ પહેરીને જઈએ છીએ હવે ઘરે. તો હવે આવી જ કંઈક યુનિક ટ્રીપ સાથે ફરીથી મળીશું આપણે. બાય બાય. જય શ્રી રામ. તમે આનામાં તો ખાલી સાદી પાઇપ નાખી લીધેલ. ખબર નહીં યાર. બહુ સાદી પાઇપ હતી, પેલી કાળી એ પૂરી કલર પીવીસી ની નથી.
કઈ ભૂલ સાદી પાણી છાંટવાઈ આવે એ પણ બધું. મિત્રો તો તમે હમણાં જોયું હશે કે હમણાં મેં નહીં લીધું છે, જમવાનું પણ જમી લીધું અને આપણા ઘરે ટાંકી ખોદતા હતા, એની અંદર જે પાણીની લાઈન જતી હતી એ લીકેજ થઈ હતી. કાલે બહુ પાણી નીકળ્યું હતું, એ લોકોએ પાણી ખાલી કર્યું. પછી એ જે હવે પાણી જે લીકેજ થઈ છે કોર્પોરેશનવાળા આવીને કરી જશે 3 વાગે એવું કીધું છે. તો જોઈએ ત્યાં સુધી કે શું થાય છે સાંજે. બાકી હમણાં અમે જમી લીધું છે અને સાંજે મનોજપુરા ત્યાં આગળ ટામેટાના ભજીયા બનાવે છે, તો ટેસ્ટ કરવા માટે અમે જવાના છે. તો હમણાંથી જ જઈએ છીએ, થોડા મૂવી દેખીશું. આપણા ઘરે એસી નહીં તો એમના ત્યાં બેસીને એસીમાં મૂવી દેખીએ બધા ભેગા થઈને, કંઈક કરીએ કે એવું. તો જે પણ હશે તમારા સાથે શેર કરીએ. ચલો બાય બાય. ગયા હતા ને આપણે મોર્નિંગમાં કઈ ગયા હતા? ડેડી સાથે તો કઈ ગઈ હતી? સીન રોડ ગયા હતા અમે લોકો પબજી ચાલુ કરી દીધી છે. મનોજકુવાના ઘરે આવી ગયા છે અમે લોકો. હાય, આ છે અમારો મેઘુ. આ છે અમારા મનોજકુવા અને એમની લાડલી નિશા. અને આ અમારો મીઠું છે, મીઠું. તાંસીનો મોટો ભાઈ એવું કે છે. કોણ છે મોટા ભાઈ? કોણ છે? કોણ એવું? બીજી એમાંય છે, એના ફુવા નામ છે બીજી એમાંય. મેઘુના પુઆ, છોમ પુઆ. અમારા હીરુએ મેઘુએ ઘર બનાવ્યું છે અહીંયા આગળ નાનું નાનું. સુઈ ગયા છે નાના નાના છોકરાઓ. તો અમારા મનોજ ફુવાએ બનાવ્યા હતા ટામેટાના ભજીયા, જે એમના મરોલી સાઈડ બને છે. અને આ શિમલા મિર્ચની અંદર પણ મસાલો ભરીને મસ્ત બનાવ્યું છે. હવે એ તો ટેસ્ટ નહીં કર્યું, અને ટેસ્ટ કરીશ પછી એનું તમને શેર કરીશ કે કેવા બન્યા છે. બાકી જોરદાર કારીગરી છે મનોજ ફુવાની, અને એમાં શરીર કોઈનો ફૂલ હાથ છે સપોર્ટમાં. તો મિત્રો આજે વાગી ગયા છે હમણાં 11 અને મનોજ ફુવાની ઘેર આવ્યા. 11થી આપણા ઘરે આવ્યા. મેં નયો ફ્રાન્સીએ સમોસો ખાધો. ત્યાં આગળ અમે લોકોએ લાસ્ટમાં હમણાં આઈસ્ક્રીમ ખાધો અને પછી અહીં આગળ આવ્યા. ઘરમાં આજે પાણી ભરવાની રિક્વાયરમેન્ટ છે નહીં, અડધું પાણી છે એટલે ચાલી જશે. તો કાલે પાણી ભરીશું. અને આજનો વિડીયો અહીં આગળ સમાપ્ત થાય છે. વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા ના. આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ચલો ત્યાં સુધી બાય બાય. જય શ્રી રામ.